ગુજરાતમાં કેટલાક કોચિંગ સેન્ટરો સરકારના નિયમોને અવગણીને ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહ્યા છે। રાજ્ય બહારની સંસ્થાઓ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ ઉઘરાવીને આ સેન્ટરો ચલાવવામાં આવે છે। ખાસ કરીને નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે કોઈ પણ પ્રકારની લેબોરેટરી વિના કોચિંગ સેન્ટરો ચલાવવામાં આવી રહ્યા છે, જે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ નુકસાનકારક છે। વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે બેંગ્લોર જવું પડે છે, જે તેમના માટે સમય અને પૈસાનો વ્યય છે। વધુમાં 2 થી 3 વર્ષ સુધી વિદ્યાર્થીઓને માર્કશીટ પણ મળતી નથી, જે તેમના ભવિષ્યને અંધકારમય બનાવે છે। આ સંસ્થાઓ દ્વારા વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ્સ પરત ન આપવાના કારણે વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોમાં ભારે અસંતોષ છે। આ સમસ્યાને ધ્યાનમાં રાખીને નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે વિદ્યાર્થીઓએ નર્મદા પોલીસ અધિક્ષકની કચેરીએ જઈને કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદ નોંધાવી છે। આ ફરિયાદમાં વિદ્યાર્થીઓએ જણાવ્યું છે કે આ ગેરકાયદેસર કોચિંગ સેન્ટરોને તાત્કાલિક બંધ કરાવવામાં આવે અને તેમના ડોક્યુમેન્ટ્સ પરત આપવામાં આવે। વિદ્યાર્થીઓએ સરકારને આ બાબતે તાત્કાલિક પગલાં લેવા અને આવા ગેરકાયદેસર કોચિંગ સેન્ટરોને બંધ કરાવવા માટે વિનંતી કરી છે। આ સાથે વિદ્યાર્થીઓએ તેમના ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે યોગ્ય અને કાયદેસર શિક્ષણ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા માટે પણ માંગ કરી છે। આ ઘટના વિદ્યાર્થીઓના હિતમાં કાયદેસરની કાર્યવાહી કરવાની અને શિક્ષણ ક્ષેત્રમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવાની તાત્કાલિક જરૂરિયાત દર્શાવે છે। ટ્રસ્ટ સંચાલિત મા કમલ ફાઉન્ડેશન રાજપીપળામાં ચાલે છે। એ મા કમલ ફાઉન્ડેશન ખાનગી JNM નર્સિંગનો કોર્સ ચલાવે છે અને બેંગ્લોર ખાતે એની એક્ઝામ આપવા માટે ત્યાંની કોલેજ, ત્યાંની યુનિવર્સિટીમાં લઈ જવામાં આવે છે। આ બધા એવા સ્ટુડન્ટો છે, એમને પટાવી ખોસલાવીને એમના પર ડોક્યુમેન્ટો લીધા છે, એમના પર ફી ભરાવી છે। બધાએ 2-2, 2.5 લાખ રૂપિયા ફી ભરી છે। એમને અત્યાર સુધી 3 વાર ત્યાં લઈ જવામાં આવ્યા બેંગ્લોર, પણ ત્યાં હોલ ટિકિટ મળતી નથી, એટલે અમને એક્ઝામમાં બેસવા દેવામાં આવતા નથી। આમાં ઘણા 2 વર્ષ બગડેલા છે, ઘણાના 3 વર્ષ, ઘણા 4 વર્ષથી આટાફેરા કરે છે। ઓરિજિનલ ડોક્યુમેન્ટ એ લોકોએ લઈ લીધું છે, હજુ આપતા નથી। બીજું કે આ સંસ્થામાં જેટલા લોકોએ અભ્યાસ માટેનું ફોર્મ ભર્યું છે, એમની પાસે કોઈ પ્રોફેસર નથી, કોઈ ટેકનિકલ સ્ટાફ નથી, કોઈ પ્રેક્ટિકલ સ્ટાફ નથી અને સરકારશ્રીની NIC અને UGCની કોઈ પરવાનગી લીધી નથી। અમે મુખ્યમંત્રીશ્રીને, શિક્ષણ મંત્રીશ્રીને, આરોગ્ય મંત્રીશ્રીને હમણાં 3 દિવસ પહેલા લેટર કર્યો હતો। અમે આજે જિલ્લા પોલીસ અધિક્ષકને ત્યાં રજૂઆત કરવા માટે આવ્યા છે। અહીંયા જે દીપક ગોહિલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત મા કમલ ફાઉન્ડેશન ચાલે છે, એમણે નથી તો UGCનું પરમિશન લીધું, નથી ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલનું પરમિશન લીધું અને બારોબાર એમની સંસ્થા છેલ્લા 20 વર્ષથી ચાલે છે। તો આજે આ વિદ્યાર્થીઓને એમના ઓરિજિનલ ડોક્યુમેન્ટો જમા કરી લીધા છે, એમની તમામે ફી ક્લિયર કરી દીધી છે, ફી પણ ભરાવી દીધી છે, છતાં આ વિદ્યાર્થીઓને જ્યારે એક્ઝામ આપવાની હોય છે ત્યારે કર્ણાટકની બેંગ્લોર કોઈ યુનિવર્સિટી છે ત્યાં લઈ જવામાં આવે છે। આજ દિન સુધી વિદ્યાર્થીઓ કોઈ કોલેજ નથી જોઈ કે કોઈ યુનિવર્સિટી નથી જોઈ અને ત્યાં એક્ઝામ આપવા જાય, બધો ખર્ચો ટિકિટનો, રેલવેનો, ત્યાં રહેવાનો બધો જાતે કરવાનો અને ત્યાં જાય ત્યારે હોલ ટિકિટ આપવામાં નથી આવતી। આ તમામ વિદ્યાર્થીઓ ફી ભરી છે પણ એમને પરીક્ષા આપવા દેવામાં નથી આવ્યા, જેના લીધે વિદ્યાર્થીઓ 3-3, 4-4 વર્ષ બગડી ગયા છે અને એમને ડિગ્રી પણ નથી ક્લિયર થઈ અને સર્ટી પણ નથી મળ્યા। સાથે સાથે બીજી ગંભીર બાબતો, આ સંસ્થાના ભૂલને કારણે આ સંસ્થામાં અભ્યાસ કરતા ST વિદ્યાર્થીઓને સ્કોલરશીપ પણ આજ દિન સુધી મળી નથી। ત્યારે એમના વાલીઓ, વિદ્યાર્થીઓની વેદના છે કે જો સંસ્થાને ગુજરાત સરકારની પરવાનગી ના હોય, શરતો આધીન એમણે 90% ફરજિયાત અહીંયા શિક્ષણ આપવાનું હોય છે, પ્રેક્ટિકલ કરાવવાનું હોય છે, UGC INCના પ્રોફેસરો અહીંયા રાખીને, એમની માન્યતાના પ્રોફેસરો રાખીને આખી તાલીમ આપવાની હોય છે, એ પણ નથી કરાવ્યું। ત્યારે ચિંતા થાય છે કે આમના ભવિષ્યમાં શું થશે। એટલા માટે અમારી સાથે SP સાહેબને રજૂઆત કરવા માટે અમે બધા આવ્યા છે। જો દિન 5માં એનું યોગ્ય નિરાકરણ નહીં આવશે તો શનિવારે 16 તારીખે પાછા પણ અમે આવવાના છે અને આ બાળકોની એમનું ડોક્યુમેન્ટ ઓરિજિનલ પાછું મળે, એમની સ્કોલરશીપ મળે, એમની જે ભરેલી ફી છે, જો એ લોકો 3 વર્ષ JNM ક્લિયરિંગ કરવા નથી માંગતા તો એમની ભરેલી ફી પણ પરત આપવામાં આવે એવી અમે માંગણી કરીએ છીએ। સર, 2 ટૂંકમાં જવાબ તમારી પાસેથી માણીશ। ગુજરાત રાજ્યના જે શિક્ષણ મંત્રી છે તેમણે ગઈકાલે નિવેદન આપ્યું છે કે આ યુનિવર્સિટીનું નામ લઈને કીધું છે કે એને માન્યતા નથી, તો 20 વર્ષથી આ સંસ્થા કેવી રીતે ચાલે છે રાજપીપળામાં?
અમે માનનીય મુખ્યમંત્રી શ્રી, શિક્ષણ મંત્રી અને આરોગ્ય મંત્રીશ્રીને પત્ર વ્યવહારથી આ તપાસની માંગ કરી હતી અને ગઈકાલે સત્તાવાર રીતે ગુજરાતના આદિજાતિ અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરજીએ કીધું છે દીપક ગોહિલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત મા કામલમ ફાઉન્ડેશન એ બોગસ સંસ્થા છે. એમને અમે પરવાનગી નથી આપી અને જે પણ વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરે છે એમની અમે કોઈ જવાબદારી અમારી રહેતી નથી અને એમના પર અમે કડક કાર્યવાહી કરાવીશું. એવું જો સરકાર કહેતી હોય તો અમારા વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય છે. સાથે સાથે અમે કહેવા માંગીએ છીએ આવી તો કેટલીય સંસ્થા જેમ કે છોટાઉદેપુરમાં ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ છે, અંકલેશ્વરમાં નર્મદા ઇન્સ્ટિટ્યૂટ છે, આવી તો કેટલી સંસ્થાઓ આદિવાસી વિસ્તારોમાં ચાલે છે. તો એમના પર કોના આશીર્વાદ છે? તો છેલ્લા 10-20 વર્ષથી આ લોકો આવી રીતના ફ્રોડગીરી કરે છે. તો તાત્કાલિક ધોરણે આમના પર કાર્યવાહી કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ. જો કાર્યવાહી કરવામાં નહીં આવશે તો 16 તારીખે દિન 5 પછી 16 તારીખે શનિવારે અમે જલન આંદોલન પર ઉતરીશું. ઓકે ડન.